રાજકોટ ગ્રામ્ય પોલીસે હત્યા કેસમાં સંડોવાયેલા અને મુખ્ય હત્યારાઓને મદદગારી કરનાર ત્રીજા આરોપી પૃથ્વીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું પૃથ્વીરાજસિંહ 43 વર્ષીય મૃતકની સતત રેકી કરતો હતો। તે મૃતકની ગાડી, સમય, લોકેશન સહિતની તમામ પળેપળની વિગતો ઇન્સ્ટાગ્રામ વોઇસ કોલના માધ્યમથી પોતાના કૌટુંબિક હત્યારા ભાઈઓને પૂરી પાડતો। ઘટનાના દિવસે પણ તેણે આ જ રીતે રેકી કરીને માહિતી શેર કરી હતી। પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી ડેટા રિકવરી માટે એફએસએલમાં મોકલી આપ્યો છે। આ કેસમાં અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ હાલ 6 દિવસના રિમાન્ડ ઉપર છે, જ્યારે કચ્છમાં રહેતા અન્ય સંબંધીઓની પણ પૂછપરછ શરૂ કરાઈ છે। રાજકોટમાં પીડિતાના કાકાની હત્યામાં ત્રીજો આરોપી ઝડપાયો છે। હત્યા કેસમાં રેકી કરનાર શખ્સ જેલ ભેગો થયો છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડદરી પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો એમાં બે આરોપી જો મર્ડર કરનાર હતા એને પહેલા અટક કરવામાં આવેલા હતા, મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસીસિંહ જાડેજા। આ કેસમાં એક ઓર આરોપીને અટક કરવામાં આવ્યો છે, જેનું નામ પૃથ્વીરાજસિંહ હર્ષદસિંહ જાડેજા છે। એ જો પૂર્વ આરોપી હતો એનો કાકાનો દીકરો થાય છે અને ઇન્સ્ટાગ્રામ મારફતે એવો કન્ટિન્યુ આરોપીના સંપર્કમાં હતો અને જો મરણ જનાર છે એની લોકેશન, એનો કઈ ગાડીમાં ફરે છે, કઈ ગાડી લીધી છે, તમામ ઇન્ફોર્મેશન છે એ આરોપીને આપતો હતો।